પરમ કૃપાળુ દયાળુ મહાદેવ સર્વના કલ્યાણ માટે 7 વારોની કલ્પના કરી છે. સૂર્ય એટલે કે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, આ 7 વારની રચના કરી છે. તો આ 7 વાર દરમિયાન કોઈ પણ એક વારે તમારે ગુરુની આરાધના કરવી, ગુરુની પૂજા કરવી. એના પણ અલગ અલગ ક્રમ બતાવેલા છે કે રવિ થી શનિ સુધીના વાર ક્રમબદ્ધ લીએ આરોગ્ય, સંપત્તિ, રોગ, શાંતિ, પુષ્ટિ, ધન, ધાન્ય, આયુષ્ય, ભોગ તેમજ મૃત્યુનો નાશ એવા ફળ આપતા હોય છે. પણ જો આપણે ગુરુની આરાધના કરીએ, ગુરુની પૂજા કરીએ ને, તો આ બધા દોષમાંથી હું ને તમે દૂર થઈ જાય છે. એટલે ચોથો યજ્ઞ છે ને એ ગુરુ પૂજાનો બતાવેલો છે સાહેબ. અને આમ પણ તમે ગુરુનો હાથ એકવાર પકડી લ્યો કે ગુરુનું ચરણ પકડી લ્યો ને એટલે તમારો બેડો પાર થઈ જાય. તમારે ભગવાનને શોધવાની જરૂર નથી, ગુરુને એકવાર પકડી લ્યો. બીજી વાત એ પણ છે, ગુરુ અનેક હોય, સદગુરુ એક હોય સાહેબ. ગુરુ દત્તાત્રેયજીએ 24 ગુરુઓ બનાવ્યા, 24 ગુરુ બનાવ્યા. એમાં ઈયળને, ભમરાને, હાથીને, જે દેહનો વ્યાપાર કરે છે એ ગણિકાને પણ ગુરુ બનાવી છે. 24 ગુરુઓ બનાવ્યા છે. વિસ્તાર ભાગવતમાં 11મા સ્કંદમાં છે. તો ગુરુ જેના પાસેથી આપણે સારું શીખીએ, જ્ઞાન પ્રાપ્ત થાય, એ આપણા ગુરુ કહેવાય. આપણે અભ્યાસ કર્યો, ભણતર ભણ્યા, એ આપણા ગુરુ કહેવાય. ગુરુ ઘણા બધા હોય, સદગુરુ એક હોય સાહેબ. એટલે અમારા ચેતન દાદા ઘણી વખત એક દ્રષ્ટાંત બહુ અદ્ભુત આપે કે ગુરુના પણ 3 પ્રકાર છે. 1 2 નહીં, 3 પ્રકાર છે. એક પાષાણ ગુરુ, એક પર્ણ ગુરુ અને એક નૌકા ગુરુ. આ 3 પ્રકારના ગુરુ છે. બહુ સરસ વાત કરે ચેતન દાદા. એક ગુરુનું નામ છે પાષાણ એટલે કે પથ્થર. એક ગુરુ પથ્થર જેવા હોય. પથ્થરને તમે પાણી નાખો પોતે ડૂબે ને શિષ્યને ડૂબાડે. બેટા આ શેર લઈ લે, બહુ સારા છે, તારું કલ્યાણ થશે ને મારું થશે. બોલો મહાદેવ. પોતે ડૂબે ને બીજાને ડૂબાડે. પાષાણ ગુરુ. બીજા ગુરુ છે પર્ણ ગુરુ. પર્ણ એટલે કે પાન. પાન છે ને એ નદીમાં પાણીમાં તરી જાય, પણ એની ઉપર કાંઈ વસ્તુ રાખો ને તો એ વસ્તુને ડૂબાડી દે, પોતે તરે. તો આ સંસારમાં એવાય ગુરુ છે પોતે પાનની જેમ તરતા હોય, આપણે એની ઉપર બેસીએ તો આપણને પાડી દઈએ. તો બીજા ગુરુ પર્ણ બરાબર. અને ત્રીજા ગુરુ છે જેનું નામ છે નૌકા ગુરુ સાહેબ. ગુરુ છે ને એ નૌકા એટલે કે નાવનું કામ કરે છે. એના શિષ્યને એમ કે બેટા બેસી જા અહીંયા, તું આ પારથી પેલે પાર લઈ જા. નૌકાનું કામ છે આ પારથી પેલે પાર લઈ જવું. ગુરુનું કામ છે આ પારથી પ્રભુ સુધી લઈ જવું. એ ગુરુનું કામ છે સાહેબ. 3 પ્રકારના ગુરુ બતાવેલા છે. દરેકના જીવનમાં કોઈ ને કોઈ ગુરુ હોવા જ જોઈએ સાહેબ. આપણે વધારે ગુરુને માનતા નથી, કોક માનતા હશે. મારા ચેતન દાદા તો બહુ માને, અમે બહુ માનીએ. નથુરામ શર્મા ને દાદાજીને, જેને જેને અમે અભ્યાસ પાઠશાળામાં કર્યો છે, અમે તો માનીએ છીએ અમારા ગુરુદેવને. પણ ઘણા લોકો એવા ગુરુને માનતા નથી. પણ તમે આમ થોડાક એસપી બાજુ વયા જાઓ, અમૃતસર બાજુ, તો એ અમૃતસર બાજુ જે પંજાબી લોકો છે ને એ ગુરુદેવને બહુ માને, અતિશય માને. એટલે ત્યાં ગુરુની પૂજા થાય છે. તો આપણે પણ ગુરુની પૂજા કરવી જોઈએ. અને ગુરુની કૃપા મારા ને તમારા ઉપર થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય.